હેલો ગાઈસ, નવા લોકમાં તમારું સ્વાગત છે. અને સવારમાં મેં પટ્ટી બંધાવી દીધી અને આ કોડ અમારો હતો કે તેના ઉપરથી મને પટ્ટી મળી દીધી કે રનિંગ માટે દોડવા માટેનું. તો મારા એક ફ્રેન્ડે મને ચેલેન્જ આપી હતી કે 5 કિલોમીટર સવારે દોડવા માટેની. મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી અને ચાલો મેં દોડું છું. આપણે જોઈએ આગળ વિડીયોમાં ચેલેન્જ પૂરી થઈ કે નહીં. ગાઈસ, આ એક ક્લબ છે, લાઈફસ્ટાઈલ ક્લબ છે. અહીંયા તમારે સૌ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને પછી રજિસ્ટ્રેશનનો કોડ તમારો જે આવે, જે ટિકિટ આવે એ તમારે ત્યાં બતાવવાની. ત્યાંથી તમને આ બેલ્ટ બાંધવામાં આવશે હાથ ઉપર અને ત્યાંથી તમારે દોડવાનું ચાલુ કરવાનું છે. અને તમે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે તમારા દોડનું કિલોમીટર માપી શકો છો. અને અમે સૌપ્રથમ દોડવા લાગ્યા હતા. વચ્ચે જે થોડાક અંતરે તમને પાણીની બોટલ પણ મળી રહે છે. આ લોકો એ પણ પ્રોવાઈડ કરે છે. ગાઈસ, સવારે દોડવાની મજા આવે છે અને ફૂલ એનર્જી હોય છે સવારના પોરમાં. ગાઈસ, રવિવારનો દિવસ હતો એટલે વધારે ટ્રાફિક પણ નહોતું અને મોર્નિંગમાં દોડવાની કંઈ અલગ જ મજા હોય છે. ટોટલ હું 7 કિલોમીટર દોડ્યો હતો. પછી અમે લોકો સૌ મહિલા ક્લબમાં કોફી કિંગમાં મહિલા પછી તો કોફી પીધી, એ લોકોએ પ્રોવાઈડ કરી અને ડીજેમાં કંઈ નાચવાની કંઈ અલગ જ મજા હતી. પછી હું ઘરે આવી. ગાઈસ, સાંજે મને ઇન્વિટેશન હતું રક્ષાબંધનના મહોત્સવમાં જવા માટેનું. તો અમે લોકો સૌ ત્યાં ગયા, અમારા ફ્રેન્ડ પણ ત્યાં મહિલા, અને ત્યાં અમે લોકોએ આ ફંક્શનને અટેન્ડ કરવા માટે પહોંચી ગયા. થોડુંક માન સન્માન આપી દેશો એટલે સરળતાથી એ ચાલી રહી છે. હું વાટાઘાટી નહીં હોય પણ થોડુંક માગી લે છે ભાવ કે એની માં હું પોતે છું એટલે મને ખબર છે કે આ કેવી રીતના મેં તમારી સુધી આની બધી પહોંચાડી છે. આની આખી પ્રક્રિયામાંથી કેવી રીતના, પણ બહુ સરળ છે, બહુ સીધી ને સાદી છે આજનો રક્ષાબંધનનો કાર્યક્રમ. પછી તો ગાઈસ સારું એવું ફાર્મ હતું તો અમે લોકોએ ફોટોગ્રાફી પણ સરસ મજાની કરી લીધી. પછી ફોટોગ્રાફી કર્યા પછી અમે લોકો ફાર્મમાં બેસ્યા અને અમારા મિત્રો સાથે થોડો વાર્તાલાપ કર્યો. અને પછી ફાઇનલી પેટ પૂજા ના હોય તો આપણું ચેન પડે નહીં. તો ખાવાનું પણ સરસ મજાનું હતું. પાઉંભાજી એક નંબર હતી, પુલાવ હતો, ગુલાબજાંબુ હતું, કચુંબર હતું અને છાસ. અને છેલ્લે ફાઇનલી આપણે આ ફાર્મમાં આવેલા હતા. મીટ પટેલ વ્લોગ ચાલો કરીએ ધમાલ.